જય માતાજી મિત્રો, હું આજે આવ્યો છું મારા મામાના ઘરે પીપલના. તો મેં મારા મામાના છોકરાને પૂછ્યું કે આપણે અહીંયા ફરવા લાયક કઈ સારી જગ્યા છે. તો એણે તો મને કીધું ભીલેશ્વરી આશ્રમ છે, મસ્તીનો ચકાચક ત્યાં. તો હવે છોકરાઓને આપણે પૂછી લઈએ કે ક્યાં જવું છે. છોકરો આપણે ક્યાં જવું છે? તો હવે જવાનું છે. ક્યાં જવાનું આપણે? દિલ્હીમાં આવે. તો જો અમારા શૈલેષભાઈ રિક્ષા સાફ બાફ કરીને મૂકી દીધી છે હવે, બરાબર. અને હાલો છોકરા બધા ગોઠવાઈ જાઓ અને માવો બનાવે છે ભાઈ. હવે એ કે પેલા ટોટો સરે દઈએ આપણે, પછી કે બધા છોકરાઓને ઉપાડવી. હાલો બે જાઓ છોકરા બધા. છોટે રાજા હતા રે. ક્યાં જવાનું બધા? ટાટા કરો. હાલો બે જાઓ. તો શૈલેષભાઈ તમે અમને થોડોક માવો ખવડાવશો? ન મળે કાંઈ વાંધો નહીં. જો આવા અમારા મામાના છોકરા છે, માવામાં ના પાડી દે છે. આમાં તો એ હમણાં ભાડું માંગશે, ક્યાંથી દેવું? જો વિડીયો તો પાડી તો પાછો આપે છે અત્યારે લે માવો ખાય એમ. તો આપણે થોડોક માવો ખાઈ લઈએ, બરાબર. હવે બ્લોકમાં બનાવી લેજો. આપણે જઈએ છીએ ભીલેશ્વરી આશ્રમ. ભાઈ શૈલેષભાઈ તમે બહુ રિક્ષા સાફ કરી હો ભાઈ. હવે આપણે બધા છોકરા બેસી ગયા છે રિક્ષામાં શૈલેષભાઈની. જો વાહે ખડકાઈ ગયા લાગે છોકરા બધા. ક્યાં જવાનું આપણે? ચાલો. તો હવે છોકરા તમને રિક્ષામાં મજા આવે છે ને બધાને? ફૂલે ફૂલ. બહુ મજા આવે છે ને? છોકરાઓની રસ્તામાં પાણી આવશે નાળું, એ પણ તમને દેખાડીશ. અહીંયા ભેહું છે. ભેંસું જોઈ તમે? હમણાં તમને રોજરા પણ દેખાડી. પાણી આવ્યું હમણાં રિક્ષા આપણી એમાં પડી જાય. તરતા આવડે છે ને? કોને કોને તરતા આવડે છે આમાં? બધાને આવડે. થોડું સાચું બોલો. अच्छा हमको सिखा रिया है. ધુલા તરતા આવડે બેટા તને? હા. આપણે મિત્રો હવે છે ને ફોરેસ્ટ ખાતાની અંદર કરી ગયા છે. આ આખો રસ્તો પૂરો થાય ત્યાં સુધી ફોરેસ્ટ ખાતું લાગુ પડે આપણે. એટલે આમાં રસ્તો ઠેઠ સુધી રોદાવરદ હશે. આમાં અહીંયા ડામર ને સીધી ઊંચી નીચી. આપણે તો પેલી ફેરી જઈએ છીએ. આ બધી તો શૈલેષભાઈને ખબર હોય. શું કેવું શૈલેષભાઈ તમારું? કેવો રસ્તો છે? હે ઘડીક બેહો, બ્લોકમાં બનાવી રહ્યો. મજા આવશે તમને. ફૂલ બાકા જીકી તમ તારે. હા પકડી રાખજો. એટલે મોબાઈલ પકડી રાખજો. જો છોકરા રોજરા દેખાય તમને? હે મેરા આપણે દેખાઈ રહ્યો છે ભીલેશ્વરી આશ્રમ છે મિત્રો. આપણે રેડ ઉપર ત્યાં જવાનું છે. તો બ્લોકમાં બન્યા રહેજો. મિત્ર આ પવન ચક્કી છે. હવે આપણે રોજરા જોયા. બ્લોકમાં બનાવી રહેજો. આગળ જતા સિંહ પણ જોવા મળશે આપણને. कैसा लगा मेरा मजाक? બધા છોકરાઓ નાસ્તો પકડી દીધો છે અહીંયા અત્યારે. કોણે આપ્યો?
મોટા દાદા આપ્યો. તો હાલો ભૂખ લાગે તો ખાઈજો, બરોબર? લાગેલી છે ભૂખ? તો ચાલુ કરો. તમ તારે બાકા ચીકી બોલાવો. નાસ્તો તો આવી ગયો છે ને હવે. હા બોલ. હા આ તે બોલાવો ને, બાકા ચીકી બોલાવો તો આપણે બધા નીકળ્યા છે ઘરેથી. અમારે પ્લાસુ, પછી મારો દીકો વિવાહ બોલો ઈચુ અહીંયા બેઠી છે. ઈચુ ક્યાં જવાનું બેટા આપણે? અરે વાહ. છોકરા મજા આવે ને? ભિલેશભાઈ આશ્રમ હવે આવી ગયો છે. આપણે અંદર પહેલા હેઠે દર્શન કરતા આવીએ બાપુના. આપણે બાપુનું નામ છે ભારતી બાપુ. આ ગૌશાળા છે બાપુની. અમે અંદર કરી ગયા છીએ. અમારા શૈલેષભાઈ રિક્ષા અંદર લે છે ભિલેશ્વરી આશ્રમની અંદર. જો મિત્રો, આ આશ્રમ છે ભિલેશ્વરી આશ્રમ. આ એટલું મંદિર છે. પછી હું તમને ઉપર ડુંગરા ઉપર મંદિર છે ત્યાં લઈ જાઉં. જોવો તમે, બાપુએ અહીંયા કેવું મસ્ત સૂત્ર લખ્યું છે એક, ભરોસો એ જ ભજન. જોવો તમે, ભરોસો એ જ ભજન. છોકરાઓ મજા આવે છે ને? એવું મજા આવે છે ને? ચોકલેટના પેકેટ લઈને આવ્યા છીએ. શૈલેષભાઈ અમારે ચોકલેટના પેકેટ ખોલે છે. આ તો અહીં આપણે બાપુને દઈ દેવાના છે ને શૈલેષભાઈ? બાપ પકડતા જાય શૈલેષ. જગદીશભાઈ મોટા ભાઈ ચાલુ રિક્ષા એમ્બાવ્યા હતા. એ પેકેટ છે આ છોકરાઓને મજા આવી ગઈ. જો બધા અહીંયા આવો, દાદા બોલાવે છે. અહીંયા હાલો ચોકલેટ આપે. શૈલેષભાઈ આ ચોકલેટ આપી દો, 2 પેકેટ બાપુને. આમાં બાપુ બે પડીકા છે ચોકલેટના. બાપુ અત્યારે હાજર છે ને, બહાર ગયા છે. પહેલા આપણે ઉપરના મંદિરના દર્શન તમને કરાવી દઉં, પછી પાછા આવી એવું લાગે બાપુ આવી ગયા હોય તો બાપુના દર્શન કરાવું તમને, બરાબર? જો આપણે આશ્રમ. બાપુનું આયુષ્ય અત્યારે થયું છે 100 વર્ષ ઉપર છે. 146 વર્ષ થયા છે બાપુના, પણ તોય બાપુ હજી કામ બધું કરે છે. હાલો તમને પહેલાં હવે ઉપરના દર્શન કરાવી દઉં, ઉપર મંદિરના, પછી પાછા હેઠે આવું. જો બાપુ આવી ગયા છે તો તમને બાપુના દર્શન પણ કરાવીશ. મિત્રો હવે આપણે ઉપર જતા હતા, આ ભાઈ આપણને હાથ પાડ્યો કે ભાઈ ચા પીતા જાવ. તો આપણે ચા પીતા જઈએ ભાઈની, પ્રસાદી લેતા જઈએ. બાપુ કેમ કે ભાઈ? બાપુ ગામ ગયા છે. ગામ ગયા છે. બાપુની ઉંમર કેટલી થઈ? 100-150 જેવું છે. 100-150 વર્ષ બાપુના થઈ ગયા છે, તોય પણ હજી પોતાના પગ ઉપર બધું કામ કરે છે. તો એ બધે હજી હરે ફરે છે બાપુ આપણે. આ તો આપણે ડુંગર ઉપર જતા હતા તો બાપુએ આ ભાઈએ કીધું આપણને કે ચા પીતા જાવ, તો આપણે ચા પીવા પાછા વળ્યા. પછી આ વાટકો મેક દેજો. હું આવું. હા ઓકે ભાઈ. ન્યા મેક દેજો. ડુંગરા પર મંદિર દેખાઈ રહ્યું છે, એ ભીલીમાનું મંદિર છે. ભીલેશ્વરી આશ્રમ ભીલીમાં આપણે માથે બિરાજમાન છે. તો આપણે અહીંયા ઉપર જવાનું છે. અહીંયા ઠેઠ ઊંડે આપણે બ્લોક નાખેલા છે.
છોકરા અહીંયા આપણી વાટ જોવે છે. અમે ચા પીવા રહ્યા એમાં. ક્યાં આવ્યા? ઉપર જવાનું ઉતાવળ છે તમારે? તો ઓલા શૈલેષ કાકાને જ પેલા આવવા જો. તમારે હાટું પાણી ઉપર તરસ લાગશે. ક્યાં જાઓ તમે પછી? હે કેમ? गजब बेइज्जती है. હા ધોલાભાઈ મજા આવે છે ને? કેટલી મજા આવે છે? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. બહુ કે ઓછી? હવે આપણે ક્યાં જવાનું છે? ઉપર? ઉપર જવું છે? તો ચાલો. अरे मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा है. સરવાની આપણે હવે શરૂઆત થઈ ગઈ છે. અહીંથી ઉપર સુધી આપણે બ્લોક જ છે બધી જગ્યાએ. અને છોકરા પણ આપણી વાહે જ છે. હાલો છોકરા, હાલે રાખો, હાલે રાખો. હજી તો શરૂઆત થઈ છે. સરી એકશો ને? હા, ડરતા ડરતા પાછા ન આવતા પાછા એક કે આમાં. હા, નકર તમે માયું જવાબ શું દેવાના અમારે? એવું કે માં સરી જવાય ને ભાઈ? હે સરી જવાય હે ને? હા કે સરી જવાય? હા એમ. શૈલેષભાઈ એક હવે માવો ખવડાવી દો એટલે ઉપર પહોંચી જઈએ આપણે. અહીંયા આપણે મિત્રો આઠમનો પણ મેળો ભરાય. એક નંબર બહુ માણસો થાય અહીંયા આઠમના મેળામાં. છોકરાઓ ધ્યાન દઈને ચડજો હો. ઉભો રહ્યો ખરી હવે. ए रहा नहीं जाता. ઓલો ભાઈ વાહે રહી ગયો, નાનો ભાઈ. વાટ નથી રહેવાનું? કેમ નહીં? ભાઈ વાહે છે. ભલે હોય તો શૈલા કાકા પછી આપણે વાહે રહી જવું. ઉપર પછી સિંહ હામાં મળશે, તમે શું કરશો? સિંહ હશે તો ઉપર હશે તો मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक. હા એમ હશે તો શું કરશો? નહીં હોય તો કાંઈ નહીં, હશે તો ખાઈ જશે તમને બધાને. અમારા ભાઈ હવે હજી સરી ગયા છે ઠગુક ઠગુક કરતા. ચલો કે ધોલા ચલો. હાલો હાલો ભાઈ, ઉતાવળ રાખો ને ભાઈ. ભાઈની કેપેસિટી પૂરી થવા આવી છે. હા હાલો છોકરા જો. દીદી ઊભી રહે કે દીદીને હાથ પાડ, ઊભી રહે કે દીદીને કે તો હાથ પાડ દીદીને. ઊભી રહે કે. અહીંયા આવ. આપણે ક્યાં પહોંચ્યા હવે? આ ક્યાં છે મંદિર પણ? ક્યાં? ઓહો, હવે કેટલું આખું છે? થોડુંક જ છે. ઓહો, આમ તમારું ગામ દેખાય છે પીપલા? ન દેખાય? અચ્છા અચ્છા દેખાય ને. જો મિત્રો નજારો તો એક નંબર છે. અહીંયા અહીંયા આવે એટલે મજા જ આવે નકરી. અમારા શૈલેષભાઈ જો ને વિડીયો ઉતારવા માંડ્યા છે હવે, પણ એના છોકરા દડી ન જાય એનું ધ્યાન નથી રાખતા. એ હાલ્યો આવે છે એકલો એકલો. હાલો હાલો ભાઈ હાલો. એ ભાઈ હાલો હાલો. ભાઈને જોડા ભાડે પડી ગયા. હા જોડા કાઢવા છે બેટા, જોડા કાઢવા છે ભાઈ. અમે ત્રણ તો વાંહે રહી ગયા છીએ, પણ છોકરા તો પોગવા આવ્યા છે ઉપર હવે. એક નંબર નજારો અહીંયા મિત્રો આવે છે. એક ટાણા બાજુ આવો સિહોરવટી ટાણા બાજુ તો લોકેશન નાખજો, લોકેશનમાં પણ બતાવશે તમને. બહુ મજા આવે એ વસ્તુ.
એક નંબર. એકલું થાકી જાય એ. મજા આવી હાલવાની. શૈલેષભાઈ માવો ખવડાવો તો સારું છો ભાઈ. હા એમ છોકરા તો પોગવા આવ્યા છે હવે. કૂતરા સડી ગયો. તમારા જૂનું મંદિર છે કાં શૈલેષભાઈનું ગામનું? મેળો આઠમને ભળે ને અહીંયા? માવો બતાવે છે કોઈ લઈ લે. દો બેસી ગયું. દીદી બેસી ગઈ. અરે હવે મંગો કંકુ તો. હવે ક્યાં આપું? થોડી દીદી થોડી. પણ મિત્રો ઘણા ઉપર વહી આવ્યા છે. ઈચ્છો કયું મંદિર છે આ? હે મજા આવે? આટલું તું પડી હોય તો ધરતી ધરતી બેઠી આમ હે જો અમારે રિવોટર થાકી ગઈ છે. ઊભી થઈ ગઈ પાછી દોડવા મળી. હે બેટા તું થાકી ગઈ બેટા ડુંગરા શરીર તો ઘરે જવું છે? નથી જવું? હવે ક્યાં જવાનું? જય જગવા. ક્યાં જવાનું? અરે વાહ હાલો છોકરા હાલો છોકરા હાલો હાલો ચપ્પલ આમે ઉપર કાઢી નાખજો. હો વેવું થાકી ગઈ છે કે? વેવું તું થાકી ગઈ બેટા? હે સારું જો જો આ બાકડા આપ્યા જ છે અહીંયા થાકી બેસવા માટે. હો ભાઈ એ બે અહીંયા છે એક ઉપર છે. હાલો ચપ્પલ કાઢી નાખો. બાટલા એ મૂકી દો આપણે. બાટલા એ મૂકી દો. હાલે પાણી પી બેટા. હાલે હાલે આ છે મોટર ભીલેશ્વરી આશ્રમ. છોકરા પહેલા પૂકી ગયા લઈ લીધા. અમે તો થાકી તો ગયા જ છીએ થોડા ઘણા. મિત્રો હવે તમને દર્શન કરાવી દઉં ભીલેશ્વરી માના. હા છોકરા દર્શન કર્યા બધા? હે થાક્યા નથી ને? પાછો થાકી ગયા બેટા? મજા આવી? પવન આવે છે અહીંયા? કેટલો આવે? ઉડી ન જાજો બેઠું. મને આવડ જાય ઉભા લે જાણે ફોટા પડાવવાના હોય એમ. मारो हमको मारो. તમારું ગામ કઈ બાજુ છે? અમે હે ભૂલી ગયા ને જબલું હેઠે? હવે હેઠે કરજો. ભૂખ નથી લાગી ને હજી? હેઠે કરશે ને હવે નાસ્તો? હાલો બેટા હવે બંધ કરજો. બાવણું બંધ કરજો બેટા. મજા આવે ને બેટા?
ક્યાં સંખ્યા છે બેટા એ પકડ જાને ઢૈલા હલો તમને મિત્રો હવે છે ને મંદિરના વાહેના ભાગમાં થોડોક રસ્તો છે અહીંયા ડુંગરાય છે તમને બતાવું ચપ્પલ પહેર્યા વગર આવી ગયો છું એક નંબર લોકેશન છે મેં અહીંયા ચાલો હવે પાછા આપણે મંદિરે વયા જાવી કાંઈ કાંઈ ઘરે આ છોકરાઓને લઈને આવ્યા છીએ છોકરા પાસે હેઠા બેહે નહીં જોકે શૈલેષભાઈ તો ત્યાં રહે છે એટલે વાંધો નહીં આવે હું અહીંયા ચપ્પલ પહેર્યા વગર આવ્યો એટલે મને ખૂતે કાકડા સીતારામ સીતારામ શું નામ તમારું સંજયભાઈ જયભાઈ ગામ પીપલ્લા બારૈયા બારૈયા છે અમારા ભાઈઓ છો એમ કે ને ભાઈ તો આપણે અત્યારે અહીંયા આવ્યા છે ને આપણે એક મારા બારૈયા ભાઈઓ અમને ભેગા થઈ ગયા છે છોકરાઓને મેં કીધું આ તો મળે એવું બધાને અહીંયા એક નંબર થઈ ગયા અહીંયા છે મોટા બેન ફોન કરો ચાલો સંજયભાઈ હા મળ્યા પછી મળ્યા આપણે સંજય પેલો બ્લોક છે આ ના એ ચાલુ છે આપણો ફર્સ્ટ વાર બ્લોક પેલો છે આ હા તો આવી જાય તમે ત્યાં જોઈ લેજો આ સાયા લઈ લે ના તપી જાય અમારે વિવુબેન બેઠા છે અહીંયા થાકી ગયા એવું લાગે થોડું થાકી ગયા તુલક્કા નાસ્તો કરવો છે લોલીપોપ ખાવો હા તમારે લોલીપોપ ખાવો જ ભાઈ ને નાસ્તો કરો નાસ્તો કરો બેટા અરે હાલો રિક્ષામાં ભૂલી ગયા આપણે ચાલો છોકરા આપણે હવે હેઠે જાવું તમને બધાને ભૂખ લાગી છે નાસ્તો કરી લઈ હાલો ચાલો ચાલો માતાજીનો ઠાળ આવી ગયો છે હવે હા ભાઈ લઈને આવ્યા ઠાળ માતાજીનો